રાજ્યમાં ગઈકાલે ગુજરાત અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબની અધ્યક્ષતામાં વૃક્ષારોપણ. આજે એ જ વૃક્ષોનું પીક ડાલાસ સાથે લોકોએ વૃક્ષોની ધોળા દિવસે ચોરી કરી. ગઈકાલે ગુજરાતના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને તેમની સાથે થરાદના દરેક નાના મોટા એસોસિએશન તથા થરાદના અગ્રણીઓ મળી ફળ ફૂલના 1600 રોપાઓનું વાવેતર કર્યું. આ વૃક્ષોનું વાવેતર કરી અનેક લોકોને જવાબદારી સોંપવામાં આવી, પણ જવાબદારી નિભાવી શક્યા નહીં એવું જાગૃત લોકોમાં ચર્ચાનો વિષય બન્યો. એ વૃક્ષોનું વાવેતર કર્યા પછી કોણ બન્યું વૃક્ષોનું ચોર? આજે ધોળા દિવસે પિકઅપ ડાલામાં એ જ વૃક્ષો પિકઅપ ડાલામાં કોઈક લોકો ચોરી કરી મૂકી લઈ જતા જોયા. કેમ શંકરભાઈ ચૌધરી સાહેબે જેને જવાબદારી આપી એ કેવા લોકોને આપી તેવા જાગૃત લોકોમાં પ્રશ્ન ઉઠ્યા. જાગૃત લોકો બોલી રહ્યા છે, તંત્રે ખાલી વૃક્ષોનું વાવેતર કરી થરાદમાં દેખાવ કર્યો છે કે વૃક્ષોના નામે ખીચા ગરમ કર્યા હોય તેવું લાગ્યું. તંત્ર જવાબદાર લોકો સામે પગલાં લે કાં તો વૃક્ષ ચોરને પકડે તેની સામે કાર્યવાહી કરે. આવા લોકોના કારણે થરાદની જનતામાં ભારે રોષ જોવા મળ્યો. બ્યુરો રિપોર્ટ શ્રવણકુમાર દ્વારા, બનાસકાંઠા. ગઈકાલે થરાદ નેશનલ હાઈવે ઉપર જે 4 કિલોમીટર નવું બન્યું છે 4 લાઇન, એના ઉપર ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ અને થરાદના ધારાસભ્યો દ્વારા એક જબરજસ્ત સારો મસ્ત વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો. લગભગ ગુજરાતમાં પ્રથમ વખત ફળફળાદીવાળા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. ઘણા બધા સંગઠનો, ઘણા બધા સાથીઓ, ઘણા બધા મિત્ર મંડળો, ડૉક્ટર્સ અને વેપારી મંડળ બધા જોડાયા, પોતપોતાની જવાબદારી લીધી અને વૃક્ષારોપણ કર્યું. અમને પણ માર્કેટ તરફથી જવાબદારી મળી છે, અમે પણ એક વૃક્ષારોપણ કર્યું છે. અમે અમારી ભાગીદારી નોંધાવી છે, અમારી જવાબદારી નિભાવી છે. પણ આવા સરસ કાર્યની અંદર ઘણા બધા જે લોકોને જવાબદારી આપી હતી, સાહેબશ્રી તો બધે પહોંચી ન વળે, પણ જે લોકોએ જવાબદારી લીધી હતી એ લોકોએ રાજેશ્વર બોર્ડિંગથી લઈ અને તિરંગા હોટલ સુધી, સામે સોમનાથ સોસાયટીથી લઈ અને ધાંધ્રા 3 રસ્તા સુધી જે પણ અહીંયા વૃક્ષોની જવાબદારી રોપવાની લીધી હતી, એ વૃક્ષો જ્યારે ઠેરના ઠેર પડ્યા છે એ લોકોએ એમની જવાબદારી સંપૂર્ણપણે નિભાઈ નથી. તો એ તમામ મિત્રોને અત્યારે હું વિનંતી કરું છું કે એ તાત્કાલિક ધોરણે જે વૃક્ષો પડ્યા છે જે તે સ્થિતિમાં એ પોતાની જવાબદારી પૂર્ણ કરી અને રોપી દે. જો એમનાથી ન થાય તો અમે અમારી રીતે વૃક્ષો રોપી દઈએ જાતે જવાબદારી લઈને. સાહેબશ્રીની ફરજ હતી અમે પૂરી કરી છે, પણ સૂટ બૂટ પહેરી અને અમુક લોકો ટાઈટ થઈ અને સ્ટેજ પર બેસી અને ફોટા પડાવવા જ આવતા હોય કે તે ફોટોશૂટ કરાવી નીકળી ગયા છે, પણ એમને એમની જવાબદારી નિભાઈ નથી. તો આવી જવાબદારી જો લેવાનો વ્યર્થ ન હોય તો આવી જવાબદારીઓ ન લેવી જોઈએ. માટે જેમની પણ આ જવાબદારી છે પૂર્ણ કરે, ન થાય તો પછી અમને કહો, અમે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓની મદદ લઈ અને એનું વૃક્ષારોપણ કરીએ. આજે અહીંયા જે વૃક્ષારોપણ થયેલું હતું એ અત્યારે મેં જાતે નિહાળ્યું છે. તે વૃક્ષારોપણ થયું નથી, વૃક્ષો એમ નવી સ્થિતિમાં પડ્યા છે અને ગાડીવાળા હતા એ કંઈક ભરી ગયા છે. એટલે જે પણ કંઈક હોય પ્રશ્ન તો એના જવાબદાર લોકોએ તાત્કાલિક ધોરણે આનો નિકાલ આવવો જોઈએ, જેથી કરીને આવું એક સાહેબ દ્વારા સરસ કાર્ય થયું છે એના પર પાણી ન પડે.